Hi friends, how are you? મજામાં? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર નંબર 5. નેક્સ્ટ ઇક્વેશન છે એના ત્રણ ઉપયોગો આપણે કીધા હતા. ફર્સ્ટ છે એના ઉપરથી આપણે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય શોધી શકીએ છીએ. બીજું આપણે એના ઉપરથી પીએચ અથવા પીઓએચ શોધી શકીએ. અને ત્રીજું કેડબલ્યુ પાણીનો આયનિક ગુણાકાર કેડબલ્યુ આયનિક પ્રોડક્ટ ઓફ વોટર છે એ ગણી શકીએ. તો આપણે હજી લાસ્ટ લેક્ચરમાં જે કર્યા હતા એ પ્રમાણે સંતુલન અચળાંક છે એ શોધવાના છે. ન્યુમેરિકલ્સ છે એ જોઈએ છે. ઓલ્ડ ટેક્સ્ટબુકનો ન્યુમેરિકલ્સ છે. નીચે આપેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી મહત્તમ અને ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના કરી કોષ પ્રક્રિયા અને સંતુલન અચળાંક છે એ શોધો. આપણને ત્રણ પોટેન્શિયલ આપી દીધા છે આ રીતે. Fe+2 કન્વર્ટ ઇન્ટુ Fe, Ag+ is convert into Ag અને Mg+2 is convert into Mg. તો આના ત્રણ શક્ય આપણે જે છે કોષ છે એ બનાવવાના. એના માટે જેનું મહત્તમ અને ન્યૂનતમ પોટેન્શિયલ આવે એના માટે કોષ અચળાંક છે એ શોધવાનો. તો કયા કયા શક્ય બને? એક આપણે Fe અને બીજું કયું લઈ શકાશે એની સાથે Ag. બીજું આપણે લઈએ Ag અને Mg અને ત્રીજું લેવાશે Ag, Mg અને Fe. Fe અને Mg. તો આમાં ત્રણ છે એ શક્ય બનશે કોષ રચના. પહેલું Fe અને Ag લઈએ એમાં જેનું મૂલ્ય ઓછું હોય એ શું બનશે? એનોડ. તો આ એનોડ અને આ શું બનશે? કેથોડ. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. ક્ષાર સેતુ સાંકેતિક નિરૂપણ કરવાનું કીધું છે આપણને. ક્ષાર સેતુ ઓછું એનોડ એટલે Fe નું રૂપાંતર Fe+2 અને વધારે કેથોડ એટલે Ag+ નું રૂપાંતર Ag. આ સોલિડ, આ એક્વિયસ અને આ સોલિડ. આના માટે E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ જે છે આપણી પાસે E ડિગ્રી Ag+ નું રૂપાંતર Ag માઇનસ E ડિગ્રી Fe+2 નું રૂપાંતર Fe. તો આ જે છે Ag+ 0.80 માઇનસ માઇનસ પ્લસ 0.45 1.25 વોલ્ટ. આના માટે મળશે પોટેન્શિયલ. બીજો કયો કોષ શક્ય બને? Ag અને Mg. તો આ બેમાં જેનું મૂલ્ય ઓછું હોય એ શું બનશે? એનોડ. તો એનોડ કયું બનશે? Mg. એમાં ઓક્સિડેશન Mg નું રૂપાંતર Mg+2 ક્ષાર સેતુ Ag+ નું રૂપાંતર Ag. સોલિડ એક્વિયસ સોલિડ. E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ તો કેથોડ જે છે એ આપણી પાસે કયું થશે? Ag. E ડિગ્રી Ag+ કન્વર્ટ ઇન્ટુ Ag માઇનસ E ડિગ્રી Mg+2 કન્વર્ટ ઇન્ટુ Mg. Ag+ is convert into Ag. વેલ્યુ કેટલી છે? 0.80 અને Mg માટે માઇનસ માઇનસ પ્લસ 2.37. તો એની અંદર જે છે કેટલું આવશે? આપણે બેનું એડિશન કરી નાખીએ તો 7, 11, 3.17 વોલ્ટ. 3.17 વોલ્ટ. થર્ડ કયું પોસિબલ થશે? Fe અને Mg. આ બે Fe અને Mg. આ બેમાં ઓછી કિંમત હોય એનોડ એટલે એનોડ કયું બનશે? Mg. Mg is convert into Mg+2. આ વેલ્યુ ઓછી છે, આ કેવી છે? વધારે એટલે આ એનોડ. ક્ષાર સેતુ Fe+2 convert into Fe. સોલિડ એક્વિયસ સોલિડ. E ડિગ્રી સેલ reduction potential of cathode minus reduction potential of anode. કેથોડ છે એની અંદર Fe+2 convert into Fe. E ડિગ્રી Mg+2 convert into Mg.
એફઈનું પોટેન્શિયલ કેટલું આપ્યું છે આપણને? -0.45 અને એમજી -+2.37. તો આમાંથી આપણે માઇનસ કરશું તો 1.92 વોલ્ટ. હવે આપણે સંતુલન અચળાંક ગોતવાનો છે. કોના માટે? મહત્તમ અને ન્યૂનતમ. તો આ જે 3 પોટેન્શિયલ મળ્યા એમાં મહત્તમ કયું છે અને ન્યૂનતમ કયું છે તો જોઈને ખબર પડી જાય. આ કિંમત છે કેવી થશે? મહત્તમ. અને ન્યૂનતમ કયું થશે? 1.25. તો આ બંને માટે તમારે સંતુલન અચળાંક છે શોધવાનો છે. આ એક હું કરાવું છું, આ છે તમે જાતે કરી નાખજો. નંશ સમીકરણ છે કયું આવશે? ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ -0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. સંતુલન થાય ત્યારે સંતુલન સમયે ઈ સેલ છે કેવું થઈ જશે? 0. ઈ ડિગ્રી સેલ 3.17 માઇનસ n ની કિંમત 2 ઇલેક્ટ્રોન જાય એટલે 0.059 ડિવાઇડેડ બાય 2 અને અહીંયા log Kc. આખું આમ આવી જાય એટલે પ્લસ થઈ જશે તો log Kc બરાબર 3.17 અને ભાગ્યા 0.0295. એનાથી આપણે શું કરવું પડશે? ડિવિઝન. તો ડિવિઝન કરીએ તો આપણને મળે છે log Kc બરાબર 107.4. હવે એન્ટીલોગ લેવું પડે. મેં તમને શીખવાડી દીધું છે. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે? Kc. એન્ટીલોગ ઓફ 107 પ્લસ 0.4 આમ લખાય. 107.4 છે તો 107 પ્લસ 0.4. હવે આ 107 છે અને આપણે કઈ રીતે લખશું? log 10 બેઝ 107 10 ની કેટલી ઘાત? 107. એ આગળ આવે એટલે 107 log 10. log 10 એટલે કેટલું થઈ જાય? 1. એટલે આપણે એ રીતે લખશું. અને 0.4 છે એ આપણે કોના માટે લેશું? તો log 3 માટે. તો એ મૂકી દઈએ. એન્ટીલોગ log 10 ની કેટલી ઘાત આવશે? 107 પ્લસ log 3. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ એટલે 10 ની કેટલી ઘાત આવશે? 107 પ્લસ છે એનું મલ્ટિપ્લિકેશન અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ. તો 3 × 10⁻107. એ લોકોને 2.8 સમથિંગ આવે છે. આપણે રાઉન્ડ ફિગર લીધું એટલે 3 × 10 ની કેટલી ઘાત આવશે? 107. આવું જ આપણે કોના માટે શોધવાનું છે? ન્યૂનતમ માટે. તો આ રીતે જ થાય. ખાલી અહીંયા 3.17 છે એની જગ્યાએ કેટલું આવશે? 1.25 અને 1.25 ડિવાઇડેડ બાય 0.0295 કેલ્ક્યુલેશન છે એ કરી નાખવાનું. આવડશે તમને? જાતે છે એ ટ્રાય કરો. આન્સર આવે છે 2.36 × 10⁻42 Kc. બરાબર? સેમ આ રીતે થશે. ઓકે. એના જેવો જ પીપીટીમાં એક આપ્યો છે. Sn+2 નું રૂપાંતર Sn માં. 3rd નંબર લખેલું છે. Sn+2 નું રૂપાંતર શેમાં થશે? Sn માં. બીજું એની અંદર આપ્યું છે આપણને Ni+2 નું રૂપાંતર Ni માં. બંને અર્ધકોષ માટે પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય આપણને આપ્યા છે. પ્રમાણિત કીધું એટલે રિડક્શન પોટેન્શિયલ જ હોય. -0.14 અને બીજું આપ્યું છે -0.23 વોલ્ટ. તો આના માટે આપણે સંતુલન અચળાંક છે ગણવાનો છે. તો આપણે આગળ જે રીતે કર્યું એ રીતે જ થશે. આની અંદર આન્સર આવશે 1.1 2 × 10⁻³ Kc. જાતે હોમવર્કમાં કરી નાખજો. આ બેમાં જે ઓછી કિંમત હોય એ શું બનશે? એનોડ અને વધારે હોય શું બનશે? કેથોડ. પછી આપણે આગળ છે કરવાનું. ક્લિયર? ઈ ડિગ્રી સેલ ગોતી નાખો. પછી નંશનું સમીકરણ. નંશના સમીકરણમાં ઈ સેલ કેવું આવશે? 0. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાની
બરાબર શું લખાઈ જશે Kc, અને Kc ની કિંમત કેટલી આવશે 1.12 ઇન્ટુ 10⁻3. હવે આપણે જે છે નંસના સમીકરણ ઉપરથી શું ગોતવાનું છે? pH. pH આપણે શોધશું. તો pH બરાબર આપણે આવી ગયું છે. કયું સૂત્ર થશે? pH બરાબર -log concentration of H3O positive, or you can write pH equal to -log concentration of H positive. અને pOH બરાબર કયું સૂત્ર થાય? બરાબર -log OH negative. અને આપણે એક એ સૂત્ર આવી ગયું છે pH પ્લસ pOH ઇક્વલ ટુ શું થશે? 14. નંસના સમીકરણ ઉપરથી સામાન્ય રીતે આપણને pH છે એ મળે છે, પણ ઘણીવાર એક એપ્લાઇડ ક્વેશ્ચન પૂછે તેમાં pOH પૂછી નાખે, તો જે pH ની કિંમત મળે અહીંયા મૂકી દઈએ, એટલે એમાં 14 માંથી માઇનસ કરીએ તો આપણને શું મળી જશે? pOH. તો એક્ઝામમાં MCQમાં ગમે એ પૂછી શકે pH અથવા તો pOH. તો આપણે pH વાળા ન્યુમેરિકલ્સ છે એ જોવાના છે. તો એની અંદર છે દાખલો 10 છે એ આપણે કરીએ છીએ. મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન આપણને આ રીતે આપ્યો છે, 298 કેલ્વિન તાપમાને આપેલા કોષનો પોટેન્શિયલ, એટલે ઈ સેલ કીધું છે, પ્રમાણિત નથી કીધું, ખાલી પોટેન્શિયલ કીધું છે, એટલે ઈ સેલ 1.02 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની શું ગોતવાની છે? pH. E degree Ag plus is converting to Ag equal to 0.80 વોલ્ટ. અને સમીકરણ છે આપણને આપી દીધું છે આ રીતે, પ્લેટિનમ H2 convert into HCl x મોલર. ક્ષાર સેતુ H2 છે એ વાયુ સ્વરૂપ હોય એટલે એનું દબાણ આવે એટલે કેટલું આવશે? 1 બાર. બીજું આપ્યું છે Ag પ્લસ 0.01 મોલર કન્વર્ટ ઇન્ટુ Ag સોલિડ. અહીંયા નેગેટિવ, આ કેવું આવશે? પોઝિટિવ. એટલી આપણને માહિતી આપી છે ક્વેશ્ચનમાં. તો પહેલા આપણે ઈ ડિગ્રી સેલ છે એ ગોતી લઈએ આના ઉપરથી. ઈ ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ જે છે એની અંદર E degree Ag plus is convert into Ag minus E degree. અહીંયા H positive, H2 અને આ HCl કઈ રીતે સ્પ્લિટ થાય? H positive અને Cl negative. તો H positive convert into half H2. Ag plus is converting to Ag કેટલું આપ્યું છે? 0.80. આ તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એટલે પોટેન્શિયલ કેટલું થશે? 0. સો 0.80 વોલ્ટ. E ડિગ્રી સેલ. હવે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન લખાય આપણે. ઓક્સિડેશન રિએક્શન છે એની અંદર H2 1/2 H2 convert into H positive plus electron. આ ગેસિયસ અને આનું કોન્સન્ટ્રેશન છે HCl છે એટલે એનું X આપ્યું છે, તો I X મોલર થાય અને I કેટલું થશે? X મોલર. આપણે આવું આવી ગયું છે ઇક્વિલિબ્રિયમમાં. HCl છે એનું કોન્સન્ટ્રેશન 1 મોલર હોય તો સ્પ્લિટ થાય તો H પોઝિટિવ અને Cl નેગેટિવ. I 1 મોલર થાય ને I કેટલું થશે? 1 મોલર. અહીંયા આપણને X મોલર કીધું છે, ખબર નથી એટલે આપણે અહીંયા કેટલું લઈ લેવાનું? X મોલર. અને Cl માઇનસ એ કેટલું થશે? X મોલર. બંને X મોલર થશે. રિડક્શન છે એની અંદર Hg પ્લસ એકવીએસ અથવા કોન્સન્ટ્રેશન 0.01 મોલર પ્લસ ઇલેક્ટ્રોન એમાં કન્વર્ટ થશે Ag. ઇલેક્ટ્રોન છે એ કેન્સલ. 1/2 H2 gaseous plus Ag plus 0.01 molar convert into Ag, આ સોલિડ હોય,
પ્લસ H પોઝિટિવ X મોલર. હવે નંશનું સમીકરણ લઈ લેવાય. E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. E સેલ આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં 1.02. E ડિગ્રી સેલ આપણને મળી ગયું 0.80. n વેલ્યુ છે એ આપણે કેટલી લઈએ છીએ? 1. તો 0.059 અપોન 1 લોગ નિપજોની સાંદ્રતા. તો Ag તો સોલિડ એટલે એના માટે ઘનતા, એટલે ઘનતા કેટલી હોય? 1. તો કોની સાંદ્રતા આવશે? H પોઝિટિવની. અને એ આપણને નથી ખબર એટલે કેટલી લખીએ છીએ? X મોલર. અપોન પ્રક્રિયકો 1/2 H2 વાયુ સ્વરૂપ અને 1 bar છે એટલે એ નથી લખતા, અને Ag પ્લસની સાંદ્રતા. હવે આ જે છે અહીંયા આવે એટલે કેવું થઈ જશે? માઇનસ 1.02 માઇનસ 0.80 અને આ જે વધ્યું માઇનસ 0.059 લોગ H પોઝિટિવની સાંદ્રતા, અને હું કાઉન્સ કરી દઉં, લોગ H પોઝિટિવની સાંદ્રતા માઇનસ લોગ ભાગાકારમાં છે એટલે શું આવશે? માઇનસ લોગ Ag પ્લસની સાંદ્રતા, અને Ag પ્લસની સાંદ્રતા કેટલી છે? 0.01. 0.01 એટલે કેટલું લખાશે? 10⁻². આ ભાગાકારમાં જાય અને આમાંથી આપણે માઇનસ કરી નાખીએ. તો માઇનસ કરીએ એટલે 0.22 ડિવાઇડેડ બાય 0.059 બરાબર માઇનસ સાઇન એમનેમ રહેશે. લોગ H પોઝિટિવની સાંદ્રતા માઇનસ 10⁻², એનું લોગ કેટલું થાય? -2. માઇનસ માઇનસ અહીંયા કેવું થશે? +2. આ બેનો ભાગાકાર આપણે કરીએ તો 3.72 મળે છે. માઇનસ સાઇન અંદર જવા દઉં તો માઇનસ લોગ H પોઝિટિવ, અને આ શું થઈ જશે? -2. માઇનસ આ સાઈડ આવે એટલે પ્લસ 5.72 માઇનસ લોગ H પોઝિટિવ, અને માઇનસ લોગ H પોઝિટિવની જગ્યાએ શું લખી નખાશે? pH. તો pH ઇક્વલ ટુ 5.72. pH ઇક્વલ ટુ શું થઈ જશે? 5.72. ક્લિયર? તો આ રીતે આપણે જે છે નંશના સમીકરણનો ઉપયોગ કરી અને અહીંયા શું શોધ્યું? pH. વન ટાઈમ જોઈ લો અથવા કેલ્ક્યુલેટ કરી નાખો. સિમ્પલ જ છે. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો. નિપજમાં અહીંયા X H પોઝિટિવ છે, એની સાંદ્રતા X મોલર નથી ખબર એટલે H પોઝિટિવ એમને રાખ્યું, અને Ag પ્લસની તો આપણી પાસે છે. લાસ્ટમાં શું આવી ગયું? માઇનસ લોગ H પોઝિટિવ, અને માઇનસ લોગ H પોઝિટિવ એટલે શું થઈ જશે? pH. હજી એક આનું ઉદાહરણ છે એ જોઈ લઈએ. દાખલો 11. pH આપણે શોધવાની છે. 298 કેલ્વિન તાપમાને આપેલા કોષનો પોટેન્શિયલ એટલે E સેલ આપી દીધું છે 0.096 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH શોધો. SN નું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દીધું છે, અને આ રીતે આપણને છે એનું સાંકેતિક નિરૂપણ છે કરેલું છે. તો પહેલા આપણે E ડિગ્રી સેલ છે ઓલાની જેમ શોધી લઈએ. E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ એટલે અહીંયા HCl છે, પણ એ ખરેખર કઈ રીતે સ્પ્લિટ થાય? H પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. આનું કોન્સન્ટ્રેશન X મોલર એટલે આનું X મોલર, અને આનું શું થશે? X મોલર. તો અહીંયા કેથોડ છે એની અંદર E ડિગ્રી H positive is converted into half H2 minus E degree Sn plus 2 convert into Sn. આ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે એનું પોટેન્શિયલ તો કેટલું થશે? 0. અને ઓલું આપ્યું છે માઇનસ માઇનસ પ્લસ ઇક્વલ ટુ 0.14 વોલ્ટ. ઓક્સિડેશન રિએક્શન Sn નું રૂપાંતર Sn +2 ઇલેક્ટ્રોન સોલિડ અને આ aqueous. રિડક્શન
એની અંદર HCl એટલે H પોઝિટિવ કન્વર્ટ ઇન્ટુ હાફ H2. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે શું લખાશે 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, એમાં રૂપાંતર થશે H2 ગેસિયસ. અને આની સાંદ્રતા નથી ખબર એટલે x મોલર. બે કેન્સલ થઈ જશે. Sn સોલિડ પ્લસ 2H પોઝિટિવ x મોલર રૂપાંતર થશે Sn પ્લસ 2 એક્વિયસ પ્લસ H2 ગેસિયસ. હવે નંશનું સમીકરણ લઈ લેવાય. E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. E સેલ છે આપણને આપી દીધું છે, કેટલું આપ્યું છે 0.096 ક્વેશ્ચનમાં. E ડિગ્રી સેલ આપણને અહીંયા મળી ગયું, કેટલું મળ્યું 0.14. n ની કિંમત છે એ કેટલી આવશે 2, કારણ કે કેટલા ઇલેક્ટ્રોન કેન્સલ કરીએ છીએ 2, તો 0.059 ડિવાઇડેડ બાય 2 લોગ નિપજોની સાંદ્રતા. નિપજમાં Sn પ્લસ 2 અને H2. Sn પ્લસ 2 જે છે આ તો વાયુ સ્વરૂપ અને એનું દબાણ 1 બાર આપેલું છે આપણને, એટલે ઈ નો લઈએ ને આપણે Sn પ્લસ 2 ની સાંદ્રતા અપોન પ્રક્રિયકો એટલે આ બાજુ Sn સોલિડ એટલે એની ઘનતા હોય ને H પોઝિટિવ ની સાંદ્રતા 2 મોલ છે એટલે શું થઈ જશે સ્ક્વેર. એ ખાસ ધ્યાન રાખજો, x મોલર એનો સ્ક્વેર. અને આ સાઈડ શિફ્ટ કરીએ એટલે શું થઈ જશે માઇનસ, તો 0.096 માઇનસ 0.14 અને આ ભાગાકાર 2 થી કરો એટલે 0.0295 બરાબર માઇનસ લોગ Sn પ્લસ 2 ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે 0.05 માઇનસ 2 છે એ ઘાતમાં છે એટલે આગળ આવી જાય 2 લોગ H પોઝિટિવની સાંદ્રતા. ક્લિયર? આપણે આગળ લોગમાં એવું શીખી ગયા છે, ઘાત હોય ક્યાં આવી જશે આગળ આવી જશે. તો આ રીતે આપણે આગળ છે ને સોલ્વ કરીએ. હવેનો તફાવત આપણને મળશે માઇનસ 0.044 ડિવાઇડેડ બાય 0.0295 ઇક્વલ ટુ માઇનસ આ જે છે એ કઈ રીતે લખાશે લોગ 5 into 10 raised to minus 2 minus 2 log H પોઝિટિવની સાંદ્રતા. આ જે છે ભાગાકાર કરીએ તો આપણને મળશે માઇનસ 1. માઇનસ સાઇન તો એમ જ રહેશે 491 માઇનસ લોગ 5 એટલે આ રીતે લખાશે log 5 પ્લસ log 10 raised to minus 2. આ બે ગુણાકાર છે ત્યાં સરવાળો થઈ જાય માઇનસ log 5 એટલે કેટલું થશે 0.7 અને 10 raised to minus 2 નું log -2 -2 log H પોઝિટિવની સાંદ્રતા. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1.491. આ જે છે તફાવત કેટલો આવશે -1.3 -2 log H પોઝિટિવ. આ 1.3 માઇનસ છે, આ સાઈડ આવે એટલે કેવું થઈ જશે પ્લસ થઈ જશે. પ્લસ થઈ જાય એટલે 2.791 ઇક્વલ ટુ -2 log H પોઝિટિવ. 2 થી આપણે શું કરી નાખશું ડિવાઈડ કરી નાખીએ તો શું વધશે 2 થી અહીંયા ડિવાઈડ કરીએ માઇનસ સાઇન એમને એમ રાખીએ તો 1.396 ઇક્વલ ટુ માઇનસ લોગ H પોઝિટિવ. માઇનસ લોગ H પોઝિટિવ એટલે શું થઈ જશે pH ઇક્વલ ટુ 1.396. ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે છે 2H પોઝિટિવ છે એટલે H પોઝિટિવનો સ્ક્વેર એટલે છેલ્લે 2 થી ડિવાઈડ કર્યું છે. બરાબર? તો ખાસ આ ટાઈપના MCQ છે એ પૂછાય છે. હવે આપણે KW વાળા છે એ જોઈ લઈએ. દાખલો 12. હવે આપણે KW આયનિક પ્રોડક્ટ ઓફ વોટર છે એ ગોતવાનું છે. તો ક્વેશ્ચન આ રીતે છે 298 કેલ્વિન તાપમાને
નીચે આપેલ કોષનો પોટેન્શિયલ 0.53 છે, એટલે ઈ સેલ આપી દીધું છે, કેટલું આપ્યું છે 0.53 વોલ્ટ છે. પાણીનો આયનિક ગુણાકાર KW છે, આપણે શોધવાનું છે. તો પ્લેટિનમ H21 બાર, KOH, HCl, H2 અને પ્લેટિનમ. જોઈને જ આઈડિયા આવી જાય, બંને સાઈડ છે કયો છે પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. સાંદ્રતા કોષ થઈ ગયો તો એની અંદર E ડિગ્રી સેલ છે કેવું આવશે 0 આવશે. તો આપણે રિએક્શન લખી અને ચેક કરી લઈએ. ઓક્સિડેશન રિએક્શન છે એની અંદર આ H2 એટલે 1/2 H2 કન્વર્ટ ઇન્ટુ H પોઝિટિવ પ્લસ ઇલેક્ટ્રોન. આ તો કેવું છે ગેસિયસ. અને અહીંયા આપણને કેવો H આપ્યું છે એટલે H પોઝિટિવ હોવું જોઈએ. તો H પોઝિટિવ નથી એટલે એની સાંદ્રતા નથી ખબર, એટલે શું લખી નાખીએ X મોલર. ખાસ ધ્યાન રાખજો, અહીંયા H2 છે તો H પોઝિટિવ ઉત્પન્ન થવું જોઈએ, પણ એની જગ્યાએ આપણને શું આપી દીધું છે KOH. ઓલાની અંદર તો HCl છે એનું વિભાજન કઈ રીતે થાય, H પોઝિટિવ પ્લસ Cl નેગેટિવ. બેની સાંદ્રતા આપણને HCl આખાની આપી છે 0.005, તો આની 0.005 મોલર અને Cl ની કેટલી થશે 0.005 મોલર થશે. તો બંનેની સાંદ્રતા છે આપણને સમાન જ મળે. તો રિડક્શન છે એની અંદર H પોઝિટિવ કેટલી સાંદ્રતા લેશું 0.005 મોલર પ્લસ ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થશે 1/2 H2 અને ગેસિયસ. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે કેન્સલ થઈ જશે, H2 ગેસિયસ કેન્સલ થઈ જાય. H પોઝિટિવ 0.005 મોલર થી વહન H પોઝિટિવ X મોલર. સાંદ્રતા કોષ થઈ ગયો. અથવા E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ, તો બંને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તો E ડિગ્રી સેલ છે આની અંદર કેવું થઈ જશે 0.0 વોલ્ટ. હવે નંશનું સમીકરણ લાગુ પાડીએ. E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા અપોન કોની સાંદ્રતા આવશે, પ્રક્રિયકોની સાંદ્રતા. તો આની અંદર E સેલ તો આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં 0.53. E ડિગ્રી સેલ તો કેટલું થશે 0, n ની કિંમત 1, તો 0.059 અપોન કેટલું આવશે 1 લોગ નિપજોની સાંદ્રતા એટલે આ કોની સાંદ્રતા આવશે H પોઝિટિવની X મોલર, તો H પોઝિટિવની સાંદ્રતા X મોલર. આ તો પ્રક્રિયક એમાં H પોઝિટિવની સાંદ્રતા ઈ તો આપણી પાસે છે 0.005. ક્લિયર? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આટલી માહિતી તો આપણી પાસે છે જ. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. અને આ રીતે એ લોકો લખે છે. આ છે એ ભાગાકારમાં આવી જાય 0.53 ડિવાઇડેડ બાય 0.059 માઇનસ સાઇન અહીંયા આપી દઈએ લોગ H પોઝિટિવની સાંદ્રતા શેમાંથી આપણે છે KOH માંથી, કારણ કે આપણી પાસે આ જે છે X મોલર, તો આપણી પાસે સાંદ્રતા નથી એટલે X મોલર, અથવા તો લોગ H પોઝિટિવની સાંદ્રતા શેમાંથી શોધવી પડશે KOH માંથી. અને અહીંયા આપણું આ 0.H એટલે એ શેમાંથી લીધું H પોઝિટિવની સાંદ્રતા HCl માંથી. આવું લખવું હોય તો લખાઈ શકે, ન લખો તો પણ ચાલશે. તો આપણી પાસે -0.53 અને ઓલી જે વેલ્યુ જે છે આપણી પાસે કેટલું આવ્યું છે ડિવાઇડેડ બાય 0.059. તો આ જે ભાગાકાર આપણે કરીએ તો વેલ્યુ આપણી પાસે આવે છે માઇનસ, બેનો ભાગાકાર આપણે કરવાનો છે તો -8.983 બરાબર. માઇનસ સાઇન આ બાજુ વહી ગઈ. લોગ H પોઝિટિવની સાંદ્રતા X મોલર અપોન H આ કેટલું છે 5 × 10⁻³ એવું લખી નખાય. હવે આપણે KW શોધવાનું કીધું છે. હવે જ આપણા માટે નવું છે, એટલું તો આપણે સિમ્પલ જે કરીએ છીએ એ રીતે જ છે. KW આયનિક પ્રોડક્ટ ઓફ વોટર
બરાબર કોની સાંદ્રતા થશે H પોઝિટિવ અને OH નેગેટિવ. સંતુલનમાં આપણે આવી ગયું છે. તો અહીંયા આપણે H પોઝિટિવની સાંદ્રતા જોઈએ છે તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. H પોઝિટિવની સાંદ્રતા બરાબર KW અપોન કોની સાંદ્રતા આવશે OH નેગેટિવ. અને OH નેગેટિવની સાંદ્રતા KOH માંથી મળી જાય એટલે અહીંયા KOH આપ્યું છે એનું વિભાજન કઈ રીતે થયું હોય K પોઝિટિવ અને OH નેગેટિવ. આની સાંદ્રતા 0.002 મોલર અને આની 0.002 મોલર. તો OH નેગેટિવની સાંદ્રતા અહીંયા મૂકી દઈએ તો આ H પોઝિટિવની સાંદ્રતા બરાબર KW છેદમાં શું આવશે 0.002 મોલર. આ H પોઝિટિવ છે એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો આપણને -8.983 બરાબર log KW ના છેદમાં 0.002 upon 5 into 10⁻³ તો આ નીચે વયું જાય -8.983 બરાબર log KW ના છેદમાં 5 into 10⁻³ into 2 into 10⁻³ તો કેટલું થઈ ગયું 10⁻6 અને આ 10 એટલે 10⁻5 તો -8.983 બરાબર log KW ના છેદમાં 10⁻5 આવશે આવું. હવે log લઈ લઈએ -8.983 બરાબર log KW આ ભાગાકારમાં છે એટલે -log 10⁻5 10⁻5 છે એનું log કેટલું થશે -5 માઇનસ માઇનસ કેવું થશે +5 અને અહીંયા આવે એટલે પાછું કેવું થશે -5. ખાસ ધ્યાન રાખજો 10⁻5 એનું log -5 માઇનસ માઇનસ +5 અહીંયા આવે એટલે -5 તો log KW માઇનસ અહીંયા 5 આમાં ઉમેરાય એટલે -13.983 આપણને મળશે. હવે આપણે બે બાજુ છે એ શું લેવું પડશે એન્ટીલોગ તો એન્ટીલોગ ઇન્ટુ લોગ આપણે કરીએ તો અહીંયા એન્ટીલોગ આને હું રાઉન્ડ ફિગર કરી નાખું તો log KW બરાબર -14 એન્ટીલોગ લઈએ તો એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે KW અને એન્ટીલોગ ઓફ -14 તો એનું એન્ટીલોગ છે કેટલું થશે 10⁻14 કારણ કે -14 છે મારે લખવું હોય તો કઈ રીતે લખાશે log 10⁻14 અહીંયા હું મૂકી દઉં તમને શીખવાડ્યું હતું એ રીતે એન્ટીલોગ ઓફ log 10⁻14 એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ અને 10 ની કેટલી આવશે -14. આન્સર છે 1 × 10⁻14. પાણીનો આયનિક ગુણાકાર છે એની કિંમત હંમેશા કેટલી આવશે 1 × 10⁻14. એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ કરો તો 1.04 × 10⁻14. નહીં તો ઓપ્શન જોઈને ખબર પડી જાય સામાન્ય રીતે આન્સર છે કેટલો આવવો જોઈએ 10⁻14. તો ખાસ ધ્યાન રાખજો ખૂબ અગત્યનો આપણો ન્યુમેરિકલ છે. અહીંયા H2 નું રૂપાંતર H પોઝિટિવની જગ્યાએ શું આપી દીધું છે KOH. તો આપણે H પોઝિટિવની સાંદ્રતા નથી ખબર એટલે શું લીધું X મોલર. આ તો આપણી પાસે છે જ આમાંથી H પોઝિટિવની મળી ગઈ અને ઓલું H2 વાયુરૂપ સ્વરૂપે. સાંદ્રતા કોષ એટલે E ડિગ્રી સેલ છે એ કેવું થશે 0. પછી સેમ આપણી મેથડ પણ H પોઝિટિવની સાંદ્રતા આપણે શેમાંથી મેળવી KW. KW બરાબર H પોઝિટિવની સાંદ્રતા ઇન્ટુ OH નેગેટિવની અને OH નેગેટિવની અહીંયાથી મળી જાય એટલે H પોઝિટિવની જગ્યાએ KW અપોન 0.002 અને સોલ્વ કરીએ એટલે છેલ્લે શું મળશે KW. KW કેટલું આવશે 1 × 10⁻14. હંમેશા એની કિંમત છે 10 ની તો -14 આવશે જ આગળ 1.04 1.02 એવી કિંમત છે આવે કારણ કે આપણે છે સંતુલનમાં કર્યું હતું KW ની કિંમત છે એ પાણીનો આયનિક ગુણાકારની કિંમત કેટલી આવે છે 1 × 10⁻14. ઓકે અહીંયા હજી એક એવો ન્યુમેરિકલ આપ્યો છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.588 વોલ્ટ છે તો પાણીનો આયનિક ગુણાકાર KW છે એ આપણે શોધવાનું છે.
આ રીતે આપણને એનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. તો જોઈને જ ખબર પડે કયો કોષ છે, સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષમાં E ડિગ્રી સેલ છે કેવું થશે, 0. એનોડ અને કેથોડ બંને કયા છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓક્સિડેશન 1/2 H2 વાયુ સ્વરૂપ. શેમાં રૂપાંતર થશે, H પોઝિટિવ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. અહીંયા NaOH આપ્યું છે એટલે આપણે તો H2 હાફ H2 નું H પોઝિટિવમાં રૂપાંતર થાય. સાંદ્રતા નથી ખબર એટલે શું લખી નાખીએ, X મોલાર. રિડક્શન HCl. આ HCl કઈ રીતે વિભાજિત થાય, H પોઝિટિવ અને Cl નેગેટિવ. 0.01 અને આની સાંદ્રતા 0.01. તો H પોઝિટિવ 0.01 મોલર પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે, 1/2 H2 ગેસિયસ. ઓકે, 1/2 H2. H પોઝિટિવ અહીંયાથી આપણને મળી ગઈ સાંદ્રતા. કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેન્સલ અને આ વિરુદ્ધ દિશામાં કેન્સલ. H પોઝિટિવ 0.01 મોલર નું રૂપાંતર H પોઝિટિવ X મોલર. મળી ગયું. સાંદ્રતા કોષ છે એટલે E ડિગ્રી સેલ છે કેવું થશે, 0. હવે નંશનું સમીકરણ, E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે, પ્રક્રિયકોની સાંદ્રતા. E સેલ આપણી પાસે કેટલું છે, 0.588. E ડિગ્રી સેલ તો કેટલું આવશે, 0. n ની કિંમત 1 લોગ નિપજોની સાંદ્રતા એટલે H પોઝિટિવની સાંદ્રતા આપણી પાસે નથી, X મોલર. અને અહીંયા H પોઝિટિવની સાંદ્રતા એટલે 0.01. ક્લિયર. નિપજ અને આ પ્રક્રિયા આ જે છે ને અહીંયા ભાગાકારમાં મોકલી દઈએ તો 0.588 ડિવાઇડેડ બાય 0.059 માઇનસ સાઇન છે હું આ બાજુ આપી દો, લોગ H પોઝિટિવની સાંદ્રતા X મોલર અપોન 0.01 એટલે કેટલું થશે, 10⁻². હવે આપણે શું ગોતવાનું છે, H પોઝિટિવની સાંદ્રતા શેમાંથી મેળવવી પડશે, NaOH માંથી. કારણ કે અહીંયા તો આપણને શું આપ્યું છે, NaOH. અને આપણે ગણતરીમાં શું ગોતવાનું છે, Kw. તો Kw આપણે શોધવાનો છે તો એના માટે Kw બરાબર કયું સૂત્ર થશે, પાણીનો આયનિક ગુણાકાર H પોઝિટિવની સાંદ્રતા ઇન્ટુ OH નેગેટિવની સાંદ્રતા. H પોઝિટિવની સાંદ્રતા બરાબર Kw ની સાંદ્રતા છેદમાં કોનું આવશે, OH નેગેટિવની સાંદ્રતા. NaOH નું વિભાજન છે એ કઈ રીતે થશે, Na પ્લસ અને OH માઇનસ. 0.01 અને આ કેટલું થશે, 0.01. તો OH નેગેટિવની સાંદ્રતા અહીંથી મળી ગઈ, મૂકી દઈએ તો H પોઝિટિવની સાંદ્રતા બરાબર Kw અપોન 0.01. અહીંયા મૂકી દઈએ તો આપણને માઇનસ 9.992 ઇક્વલ ટુ લોગ, આની જગ્યાએ આપણે મૂકી દઈએ એટલે Kw અપોન 0.01 અપોન 10⁻². તો માઇનસ 9.992 ઇક્વલ ટુ લોગ Kw. આ 10⁻² ને આ 10⁻² બેનો ગુણાકાર થાય એટલે 10⁻⁴. માઇનસ 9.992 log Kw માઇનસ log 10⁻⁴. 10⁻⁴ એનું log કેટલું થશે, -4. માઇનસ માઇનસ કેવું થશે, +4. +4 આ સાઈડ આવે એટલે કેવું થશે, માઇનસ 13.992 log Kw. ઓલાની જેમ જ થાય, 13 છે એનું 9.9 રાઉન્ડ ફિગર કેટલું થશે, -14 ઇક્વલ ટુ log Kw. બે બાજુ શું લેવું પડશે, એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે, Kw. અને એન્ટીલોગ ઓફ
10 raised to એન્ટીલોગ ઓફ -14. બે બાજુ આપણે એન્ટીલોગ લીધો તો આનું એન્ટીલોગ ઓફ -14 અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે KW. હવે KW ઇક્વલ ટુ એન્ટીલોગ, આને કઈ રીતે લખી શકાય? log 10 raised to -14. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ, તો KW ઇક્વલ ટુ 10 raised to -14. તો ઓલવેઝ છે KW ની વેલ્યુ કેટલી આવશે? 10 raised to -14. આગળ છે 1.03 કે 1.02 કે એ રીતે આવશે. ક્લિયર? વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો કાર્ય છે આપણે કોને કહીએ? આની અંદર વિદ્યુત રાસાયણિક કાર્ય. તો 1 સેકન્ડમાં થયેલા વિદ્યુતીય કાર્યને વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલા કુલ વિદ્યુત ભારના ગુણાકાર બરાબર હોય છે. અહીંયા ડેલ્ટા G બરાબર -W ઇલેક્ટ્રિકલ વર્ક, -W ઇલેક્ટ્રિકલ વર્ક. અને ડેલ્ટા G નું મૂલ્ય જેટલું ઋણ હોય એવી પ્રક્રિયા કેવી થશે? આપમેળે આપણે કરી નાખ્યું છે. ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે થશે. W ઇલેક્ટ્રિકલ બરાબર NFE સેલ, તો ડેલ્ટા G બરાબર કયું સૂત્ર આવશે? -NFE સેલ. અને કોષ છે પ્રમાણિત સ્થિતિમાં હોય તો ડેલ્ટા G ડિગ્રી બરાબર -NFE ડિગ્રી સેલ છે એ થશે. ડેલ્ટા G ડિગ્રી એટલે શું થશે? ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જે ફેરફાર થશે એ. F એટલે ફેરાડે અચળાંક, એની આપણે રાઉન્ડ ફિગર વેલ્યુ કેટલી લઈએ છીએ? 96500 કુલમ. અને E ડિગ્રી સેલ એટલે કોષનું પોટેન્શિયલ. તો અહીંયા જે છે ડેલ્ટા G ડિગ્રી બરાબર -NFE ડિગ્રી સેલ છે એ થશે. ખાસ ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું છે. તમારે આમે આવી ગયું છે આગળ થર્મોડાયનેમિક્સમાં. અને અહીંયા પણ આપણે ઇક્વેશન છે રિપીટ થાય છે. ડેલ્ટા G ડિગ્રી બરાબર -NFE ડિગ્રી સેલ. બીજું આના ઉપરથી સંતુલન અચળાંક પણ શોધી શકાય. તો એ સૂત્ર તમને આવડવું જોઈએ. ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log Kc. સાંદ્રતામાં એ તો શું આવશે? Kc. તો ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log Kc. અને અહીંયા જે છે Kc છે એની જગ્યાએ KSP પણ લેવાય, સોલ્યુબિલિટી પ્રોડક્ટ. તો એ આપણને ખબર હોવી જોઈએ. ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log KSP પણ લખી શકાય. Kc એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, અને KSP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. તો આ રીતે આ ત્રણેય ઇક્વેશન છે આપણને ખબર હોવી જોઈએ. ડેલ્ટા G ડિગ્રી બરાબર -NFE ડિગ્રી સેલ, ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log Kc, અથવા ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log KSP. ક્લિયર? આને આપણે ન્યુમેરિકલ્સ છે જોઈ લઈએ. થિયરી લર્ન કરવાની કોઈ જરૂર નથી. કોયડો 3.3. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો પ્રમાણિત ગિબ્સ ઉર્જા છે આપણે ગણવાની છે. તો આપણને છે સેલ પોટેન્શિયલ આપી દીધું છે E ડિગ્રી સેલ. કેટલું આપ્યું છે? 1.1 વોલ્ટ. સેલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે Zn સોલિડ, Cu +2 aqueous, convert into Zn +2 aqueous plus Cu solid. તો આપણે છે એ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા છે એ ગણવાની છે. તો ડેલ્ટા G ડિગ્રી બરાબર કયું સૂત્ર આવશે? -NFE ડિગ્રી સેલ. અહીંયા N બરાબર 2 થશે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે, ઇન્ટુ 96500 કુલમ, ઇન્ટુ E ડિગ્રી સેલ કેટલું છે? 1.1 વોલ્ટ. તો આપણે આ ગુણાકાર કરીએ તો -21227 કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે શેમાં આન્સર આવશે? જૂલ. મોલ ઇનવર્સ. અને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો -21.227 કિલો જૂલ પર મોલ ઓર મોલ ઇનવર્સ. ઓકે. કોયડો 3.6 છે.
તો એની અંદર આપણને આ રીતે રિએક્શન આપી દીધું છે. E ડિગ્રી સેલ આપ્યું છે. આપણે એની ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી ડિગ્રી ગણવાનું છે અને સંતુલન અચળાંક ગણવાનું કીધું છે કેસી. તો પહેલા ડેલ્ટા જી ડિગ્રી આપણે ગણતરી કરવી પડશે. તો આની અંદર આપણે એનો ઓક્સિડેશન આંક છે એની ગણતરી કરવી પડશે કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. તો E ડિગ્રી સેલ અહીંયા સાઈડમાં લખી નાખીએ. E ડિગ્રી સેલ 0.236 વોલ્ટ. હવે આપણે ઓક્સિડેશન આંક છે અથવા તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ જોઈ લઈએ. Fe છે એનો ઓક્સિડેશન આંક +3 પણ 2 મોલ છે એટલે કેટલો થશે +6. અહીંયા Fe છે એ +2 પણ 2 છે એટલે કેટલો થયો +4. તો કેટલા ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો? 2 ઇલેક્ટ્રોનનો. રિડક્શન પ્રક્રિયા થઈ. એવી રીતે અહીંયા આયોડિનમાં -1 એટલે -2. અહીંયા શું થશે 0. ઓક્સિડેશન પ્રક્રિયા. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 નો. તો n બરાબર કેટલા લઈ લેવાશે? 2. તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E ડિગ્રી સેલ. n બરાબર 2 તો -2 96500 કુલમ ઇન્ટુ E ડિગ્રી સેલ આપણને કેટલું આપ્યું છે? 0.236 વોલ્ટ. તો આને આપણે સોલ્વ કરીએ તો આન્સર છે કેવો આવશે? નેગેટિવ 45542. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે શેમાં રૂપાંતર થઈ જશે? જૂલમાં. આન્સર છે આપણને શેમાં આવશે? જૂલમાં. કિલો જૂલમાં યુ કેન કન્વર્ટ, પણ આપણે કન્વર્ટ નથી કરતા કારણ કે પછી આપણે કેસી ગોતવાનું છે એટલે. હવે ડેલ્ટા જી ડિગ્રી બરાબર -2.303 RT log Kc. ડેલ્ટા જી ડિગ્રી બરાબર -45542 -2.303 8.314 જૂલમાં લેવાનું છે. તાપમાન 298 કેલ્વિન ક્વેશ્ચનમાં આપેલું જ છે. અને log Kc. આ બધાને આ બાજુ ભાગાકારમાં લઈ જવાનું અને પછી શું લેવું પડશે? એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું મળી જશે? Kc. અને આન્સર આવશે 9.6 ઇન્ટુ 10⁻7. ક્લિયર? તો આ રીતે આપણે છે ડેલ્ટા જી ડિગ્રી મળ્યું અને ડેલ્ટા જી ડિગ્રી ઉપરથી શું શોધ્યું? કેસી. તો એવા પણ એમસીક્યુમાં પૂછાય છે. એક્ઝામ્પલ 17. એની અંદર આપણે Fe સોલિડ નું રૂપાંતર Cu+2 aqueous gives Fe+2 aqueous plus Cu solid આપણને મળે છે. જો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાંથી 0.85 ફેરાડે વિદ્યુત છે પ્રાપ્ત કરવામાં આવે તો તેનાથી કેટલું મહત્તમ કાર્ય થઈ શકે? અને આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય આપી દીધું છે E ડિગ્રી સેલ 0.78 વોલ્ટ. તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર કયું સૂત્ર થશે? -NF E ડિગ્રી સેલ. હવે અહીંયા આપણને ફેરાડે આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.85. તો અહીંયા આપણે જે n બરાબર 2 ઇલેક્ટ્રોન નહીં લઈએ પણ એની કિંમત આપણને આપી દીધી છે 0.85. કારણ કે જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે થાય. તો અહીંયા કિંમત ખાસ કેટલી લેવાની? 0.85 ઇન્ટુ 96500. અને E ડિગ્રી સેલ છે એ કેટલું છે? 0.8 વોલ્ટ. સોલ્વ કરો એટલે આન્સર છે શેમાં આવશે? જૂલમાં. ક્લિયર? તો આ રીતે ક્યારેક આપણે છે ફેરાડે આપી દીધું હોય તો ઇલેક્ટ્રોન જે છે એને એની કિંમત જ લઈ લેવાની 0.85. કેમ? એ પાછું આપણે ફેરાડેના નિયમ ભણશું ત્યારે એ આવશે જ. ઓકે. MCQ 48. Cu+2 is convert into Cu. Cu+2 છે એનું શેમાં રૂપાંતર થાય છે? Cu. અને Cu+2 is convert into Cu+1. Cu+1. બંનેનું રિડક્શન પોટેન્શિયલ આપણને આપી દીધું છે 0.337. 0.337 ફર્સ્ટ માટે અને સેકન્ડ માટે પોટેન્શિયલ આપણને આપ્યું છે 0.153. 0.153 વોલ્ટ. તો Cu+2 નું રૂપાંતર Cu, Cu+1 નું રૂપાંતર Cu માટે પોટેન્શિયલ છે
શોધવાનું છે, અર્ધકોષનું પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ. ખાસ ધ્યાન રાખજો, MCQ છે, આ ટાઈપનો JEEમાં પૂછાઈ ગયો છે, નીટમાં પૂછાઈ ગયો છે, અને એકવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. આવી રીતે FE માટે પૂછે છે, અથવા તો C1 C2 C3 એવી રીતે પૂછે છે. તો આની અંદર કોપર છે આપણે +2, એમાં જો હું એક ઇલેક્ટ્રોન ઉમેરું તો શેમાં રૂપાંતર થાય? Cu+1. અને હજી એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો શેમાં રૂપાંતર થશે? Cu. તો આ જે છે કોપર +2 નું કોપરમાં રૂપાંતર થાય, બે તબક્કાની અંદર થાય છે. એકની અંદર Cu+2 નું રૂપાંતર Cu+1 અને બીજામાં Cu+1 નું શેમાં રૂપાંતર થશે? Cuમાં. આ જ મેથડથી તમારે કરવાનું છે. તો આપણે જે છે ડેલ્ટા G ડિગ્રી વાળું સૂત્ર છે દરેક માટે યુઝ કરશું. હવે આને ડેલ્ટા G1 કહી દઈએ કે Cu+2 નું રૂપાંતર Cuમાં બે તબક્કામાં થાય. Cu+2 નું રૂપાંતર Cu+1 પ્લસ Cu+1 નું રૂપાંતર Cuમાં. દરેક માટે ડેલ્ટા G ડિગ્રી બરાબર કયું સૂત્ર થાય? આને ડેલ્ટા G કહીએ તો આ G1 પ્લસ G2. ડેલ્ટા G ડિગ્રી બરાબર કયું સૂત્ર છે આપણી પાસે? -NFE ડિગ્રી સેલ. તો આ ડેલ્ટા G ઇક્વલ ટુ ડેલ્ટા G ડિગ્રી 1 પ્લસ ડેલ્ટા G ડિગ્રી 2. બધા માટે આપણે આ વેલ્યુ મૂકી દેવાય. -NFE ડિગ્રી સેલ અને -N1 F તો અચળાંક E1 સેલ. હજી આના માટે -N2 F E ડિગ્રી 2 સેલ. તો બધા માટે આની અંદર આપણે જે છે -F થી ભાગી નાખીએ તો શું થઈ જશે? N E ડિગ્રી સેલ બરાબર N1 E ડિગ્રી 1 સેલ પ્લસ N2 E ડિગ્રી સેલ 2 સેલ. તમારા એક્ઝામમાં ડાયરેક્ટ જ આ સૂત્ર છે વાપરી નાખવાનું. બરાબર. હવે આની અંદર પહેલું જે છે કોના માટે છે? Cu+2 નું રૂપાંતર Cu. તો એમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હશે? 2. અને એની અહીંયા પોટેન્શિયલ આપી દીધું છે તો 2 × 0.337. બીજું જે છે Cu+2 નું રૂપાંતર Cu+1. તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1. અને એની કિંમત આપી છે અહીંયા 0.153 પ્લસ N2 અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને ઇન્ટુ E ડિગ્રી 2 શું થઈ જશે? સેલ. હવે આપણે આની ગણતરી છે કરી નાખીએ. અહીંયા છે આ બેનો ગુણાકાર કરી અને આ કિંમત છે એમાંથી કેવી કરવી પડશે? માઇનસ. તો અહીંયા ગુણાકાર આપણને મળે છે 0.674. આ વેલ્યુ અહીંયા આવે એટલે -0.153 બરાબર E ડિગ્રી 2 સેલ. E ડિગ્રી 2 સેલ વેલ્યુ આવશે 0.521. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. આવી રીતે FE નું પૂછે છે. કઈ રીતે MCQમાં હોય? Fe+3 એમાંથી શેમાં રૂપાંતર થશે? Fe+2 અને Fe+2 માંથી શેમાં રૂપાંતર થાય? Fe. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે ઉમેરવા પડે? 1. અહીંયા 2. અને કુલ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 3. તો આ રીતે ડાયરેક્ટ આ સૂત્ર છે આપણે લઈ લેવાનું. અહીંયા 3 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 2. અને E ડિગ્રી સેલ છે આપણને આપી દીધું હોય. ઓકે. 8મો ગુજકેટ છે એની અંદર પૂછાયેલો છે 2015. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ આપણને આપી દીધો છે 0.118 વોલ્ટ. તો H પોઝિટિવ આયન છે એના ઉપરથી આપણે દ્રાવણની pH શોધવાની છે. આપણને આ રીતે આપી દીધું છે. ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. H2 is converting to H positive. તો કઈ પ્રક્રિયા દર્શાવે છે? ઓક્સિડેશન. 1/2 H2 convert into H positive પ્લસ ઇલેક્ટ્રોન. હવે લખી શકાય. આ વાયુ રૂપ હોય અને આ કેવું આવશે? aqueous. નંશ સમીકરણ E સેલ બરાબર E ડિગ્રી સેલ -0.059/n log નિપજોની સાંદ્રતા
છેદમાં કોની આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. ઈ સેલ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.118. પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ તો કેટલું આવશે? 0. n ની કિંમત 1. log નિપજ એટલે કોની સાંદ્રતા આવશે? H પોઝિટિવ. આ સમીકરણમાં આ નિપજ અને આ પ્રક્રિયક તો વાયુ સ્વરૂપ અને દબાણ કેટલું હોય? 1 વાતાવરણ. એટલે એને આપણે કેટલા લઈ લેશું? 1. તો આ બાજુ જાય તો 0.118 divided by 0.059 equal to minus log H positive. માઇનસ લોગ H પોઝિટિવ એટલે શું થઈ જશે? pH. અને આના બરાબર કેટલા થઈ જશે? 2. તો pH ઇક્વલ ટુ કેટલું આવશે? 2. ઓકે, આ ભાગાકાર કરો એટલે 2. 20મો, નીચેનામાંથી કયું એક KBr માંથી Br2 છૂટું પાડે? એકચ્યુઅલી આ P બ્લોકનો ક્વેશ્ચન છે. અહીંયા આપી દીધો છે એટલે આપણે લઈ લઈએ છીએ KBr પ્લસ Cl2 લઈએ. અહીંયા કેટલા મોલ લેવા પડશે? 2 મોલ. gives 2 KCl પ્લસ Br2. આની અંદર કયો વાયુ મુક્ત થશે? બ્રોમિન છે મુક્ત થશે. આ રીતે છે અદલા બદલી થશે. Cl છે અહીંયા આવશે અને Br મુક્ત થશે. NCERT નો આપણે ઇન્ટેક્સનો ક્વેશ્ચન છે 3.4. pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે ગણો. pH છે એ આપણને કેટલી આપી દીધી છે? 10. pH બરાબર કેટલું આપ્યું છે? 10. તો pH બરાબર કયું સૂત્ર થશે? માઇનસ લોગ H પોઝિટિવ. આ 10 અને માઇનસ સાઇન અહીંયા આપી દઉં તો શું થઈ જશે? લોગ H પોઝિટિવ. બે બાજુ શું લેવું પડશે? એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે? H પોઝિટિવ. અને આનું એન્ટીલોગ લેવું છે મારે, તો હું આ રીતે લખી શકું લોગ 10⁻⁻10 એટલે આ જ કિંમત આવી જાય. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ. એટલે અહીંયા જે છે આન્સર છે એ કેટલો આવશે? 10⁻10 મોલર H પોઝિટિવની સાંદ્રતા. 10⁻10 મોલર. હવે નંશનું સમીકરણ E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 upon n log નિપજોની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. સમીકરણ છે આની અંદર કયું થશે? H પોઝિટિવ 1/2 H2 gives H પોઝિટિવ પ્લસ ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. આ વાયુ સ્વરૂપ અને આ કેવું આવશે? aqueous. અર્ધકોષ માટે આ પોટેન્શિયલ તો કેવું થશે? 0. n ની કિંમત 1 log નિપજ એટલે H પોઝિટિવની સાંદ્રતા અપોન પ્રક્રિયક તો વાયુરૂપ એટલે 1 માઇનસ 0.059 log H પોઝિટિવની સાંદ્રતા આપણને કેટલી મળી? 10⁻10. અથવા તો હવે આપણને એટલે ખબર પડે કે માઇનસ લોગ H પોઝિટિવ એટલે શું થઈ ગયું? pH. તો હવે જેટલા MCQ આવે એમાં ડાયરેક્ટ લઈ લેવાય કે માઇનસ લોગ H પોઝિટિવ એટલે pH ની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ છે મળી જાય. અહીંયા લોગ 10 ની -10 ઘાત એટલે કેટલું થશે? -10. -10 માઇનસ માઇનસ પ્લસ 0.59. ક્લિયર? તો અહીંયા એની જગ્યાએ તમે ડાયરેક્ટ કિંમત છે પણ મૂકી શકાય. ગુજકેટનો છે 2018નો. નીચે આપેલ હાઇડ્રોજન કોષનો 1 બાર દબાણે અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું થાય? pH બરાબર કેટલું આપી દીધું છે? 3. હવે હું શોર્ટ મેથડ છે એપ્લાય કરીશ. બરાબર? પ્લેટિનમ H2 નું રૂપાંતર શેમાં આપી દીધું છે? HCl. pH બરાબર કેટલું આપ્યું છે? 3. તો E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 upon n log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. સમીકરણ કયું થશે? 1/2 H2 gives H પોઝિટિવ પ્લસ ઇલેક્ટ્રોન. E સેલ તો અર્ધકોષ માટે 0, હાઇડ્રોજન માટે પ્રમાણિત હાઇડ્રોજન n ની કિંમત 1
લોગ નિપજ એટલે H પોઝિટિવની સાંદ્રતા અને પ્રક્રિયા કેટલું આવશે 1 માઇનસ 0.059 લોગ H પોઝિટિવની સાંદ્રતા માઇનસ લોગ H પોઝિટિવની જગ્યાએ શું લખી નખાય pH તો 0.059 ઇન્ટુ pH pH કેટલી આપી છે 3 વડે ગુણાકાર છે એ કરી નાખો તો આન્સર કેટલો આવશે 0.177 ઓકે તો આપણે ડાયરેક્ટ કરી નાખ્યો કિંમત મૂકીને પણ થાય 13મો છે હાઇડ્રોજન વાયુ ઇલેક્ટ્રોડ pH 10 ધરાવતા HCl ના દ્રાવણમાં ડુબાડીને 1 એટમોસ્ફિયર દબાણે પ્લેટિનમ વાયરને હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરતા બને છે તો ઇલેક્ટ્રોડ ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું થશે તો આપણે હમણાં કર્યું હતું જે એનસીઆરટીનું ઉદાહરણનો કર્યો તો એ જ દાખલો છે નીટમાં પૂછાઈ ગયો છે તો ડાયરેક્ટ હવે શોર્ટ મેથડથી કરી નાખીએ એટલે તમને એકવાર આવડી જાય 1/2 H2 કન્વર્ટ ઇન્ટુ H પોઝિટિવ પ્લસ ઇલેક્ટ્રોડ ગેસિયસ અને અહીંયા શું આવશે એક્વિયસ નીટમાં પૂછાયેલો છે ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા આ તો 0 હોય n ની કિંમત 1 અને લોગ નિપજ એટલે H પોઝિટિવ આ તો વાયુ રૂપ એટલે ઈ નો લેવાય 1 વાતાવરણ દબાણ હોય લોગ H પોઝિટિવ ને માઇનસ એટલે શું થઈ ગયું pH તો 0.059 ઇન્ટુ pH pH કેટલી આપી છે 10 ઇન્ટુ 10 તો કેટલું થઈ જશે 0.59 ઓકે 19 કેટલું આપ્યું છે ટેમ્પરેચર 298 કેલ્વિન પ્રેશર વી હેવ ટુ ફાઇન્ડ આઉટ તો આની અંદર જે છે આપણે પ્રેશર છે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ તો ઇક્વેશન છે આપણે કયું લેશું એની અંદર હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય છે તો 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 એક્વિયસ અને આ કેવું આવશે ગેસિયસ બીજું શું ઇન્ફોર્મેશન આપણને આપી છે બીજું તો કંઈ આપ્યું નથી ખાલી પોટેન્શિયલ છે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો વોટર છે એના માટે આપણને pH ખબર છે હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય તો pH છે વોટર માટે કેટલી આવશે 7 કારણ કે વોટર છે પ્યોર વોટર ન્યુટ્રલ હશે જેટલા H પોઝિટિવ હશે એટલા શું હશે OH નેગેટિવ તો ડાયરેક્ટલી વી કેન ટેક pH ઇક્વલ ટુ 7 pH ઇક્વલ ટુ માઇનસ લોગ H પોઝિટિવ તો આ જે છે એ 7 માઇનસ 7 ઇક્વલ ટુ લોગ H પોઝિટિવ both the side anti log into log એટલે H પોઝિટિવ કોન્સન્ટ્રેશન કેટલું થશે 10⁻⁻⁷ ઓકે હવે નેક્સ્ટ ઇક્વેશન E cell E degree cell minus 0.059 upon n log concentration of product upon concentration of reactant સેલ પોટેન્શિયલ 0 કરવાનું છે એવું ક્વેશ્ચનમાં કીધું જ છે અને હાફ સેલ માટે આ તો 0 જ થાય માઇનસ 0.059 અપોન n ઇક્વલ ટુ કેટલા આવશે 2 log concentration of product એટલે H2 pressure of H2 we have to find out upon concentration of H positive નો સ્ક્વેર તો અહીંયા આખું આ જે છે બધાને આ સાઈડ શિફ્ટ કરી નાખો એટલે કેવું થઈ જશે 0 સાઇન બધું 0 થઈ જાય 0 ઇક્વલ ટુ છે એટલે log pressure of H2 upon H positive concentration 10⁻⁻⁷ એનો શું થઈ જશે સ્ક્વેર હવે આ 0 છે એની જગ્યાએ વી કેન રાઇટ log 1 આપણે કરી નાખ્યું log 1 એટલે શું થશે 0 તો ઇન્સ્ટેડ ઓફ 0 આપણે શું લખીએ છીએ log 1 તો log 1 ઇક્વલ ટુ log pressure of H2 upon 10⁻⁻⁷ એનો શું થશે સ્ક્વેર both the side we have to take anti-log into log એટલે શું થઈ જશે 1 anti-log into log એટલે ઓરિજિનલ ટર્મ pressure of H2 upon 10⁻⁻14 આ સાઈડ શિફ્ટ થાય pressure of H2 equal to 10⁻⁻14 atmosphere pressure okay 25th NEET નો વિદ્યુત રાસાયણિક કોષ Zn નું રૂપાંતર ZnSO4
પોટેન્શિયલ આપ્યું છે 0.01 મોલર. ક્ષાર સેતુ CuSO4 1 મોલર. કન્વર્ટ ઇન્ટુ Cu સોલિડ. ડેનિયલ કોષમાં EMF E1 છે. આનું EMF છે કેટલું આપ્યું છે E1. હવે ZnSO4 ની સાંદ્રતા આપણે બદલીને કેટલી કરીએ છીએ 1 અને CuSO4 ની 0.01 ઊંધું કરી નાખીએ તો નવું પોટેન્શિયલ E2 થાય. તો E1 અને E2 વચ્ચેનો સંબંધ કયો થશે એ દર્શાવવાનો છે. તો પહેલું આપણે નષ્ટ સમીકરણ E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આને આપણે E1 કહીએ તો E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન n એટલે 2 જ આવશે કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોન 2. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તો રિએક્શન આપણને ખબર જ છે તો હું સાઈડમાં લખું ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn +2 +2 ઇલેક્ટ્રોન. રિડક્શન Cu +2 +2 ઇલેક્ટ્રોન gives Cu. સોલિડ aqueous aqueous solid. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. Zn solid plus Cu +2 aqueous gives Cu solid plus Zn +2 aqueous. તો અહીંયા log નિપજમાં સોલિડ એટલે ઘનતા 1 આવે એટલે Zn +2 ની સાંદ્રતા અને અપોન Cu +2 ની સાંદ્રતા અહીંયા કેટલું આવશે 1. હવે E1 માટે આપણે લખીએ છીએ E1 સેલ E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન 2 લોગ Zn +2 ની સાંદ્રતા અત્યારે કેટલી આપી છે 0.01 એટલે 10⁻², અપોન Cu +1 +2 એટલે 1. તો E1 સેલ ઇક્વલ ટુ E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન 2 અને 10⁻² નું લોગ કેટલું થશે -2. 2 કેન્સલ અને માઇનસ માઇનસ પ્લસ. તો E1 સેલ ઇક્વલ ટુ E ડિગ્રી સેલ પ્લસ 0.059. એમાં આટલું શું કરવું પડે છે ઉમેરવું પડે છે E1 સેલમાં. હવે E2 માં E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન 2 લોગ Zn +2 ની સાંદ્રતા છે બદલીને કેટલી કરી નાખીએ છીએ 1 મોલર અને ઓલાની CuSO4 ની 0.01 તો 1 અપોન 10⁻². તો E2 બરાબર E ડિગ્રી સેલ 0.059 અપોન 2 log 1 માઇનસ log 10⁻². log 1 તો શું થશે 0, 10⁻² નું log -2 માઇનસ માઇનસ +2. ઇન્ટુ 2 કેન્સલ થઈ જશે. E2 બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059. તો આ E2. તો આમાં આટલી વેલ્યુ માઇનસ કરીએ છીએ તો માઇનસ કરીએ એટલે E2 ઓછું આવશે ને E1 કેવું આવશે વધારે. તો E1 ઇઝ ગ્રેટર ધેન E2 કારણ કે અહીંયા 0.05 ઉમેરીએ છીએ આમાં માઇનસ કરીએ છીએ. ક્લિયર? તો આન્સર છે એ કયું આવશે સી. આવી રીતે એક્ઝામમાં એમ પૂછે છે કે Cu +2 ની સાંદ્રતા વધારીએ, આ સાંદ્રતા વધારીએ તો આ કિંમત ઘટે તો E સેલ છે એ શું થશે વધશે. Zn +2 ની સાંદ્રતા વધારીએ તો શું થશે આ માઇનસ છે એ આપણી પાસે એની કિંમત વધે તો આ છે એ શું થશે ઘટશે. તો આવી રીતે વધારો ઘટાડો પણ MCQમાં પૂછાય છે. ક્લિયર? નીટનો 26મો આપેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે EMF ના મૂલ્યોને અનુલક્ષી બ્રોમિનના ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર ધ્યાનમાં લ્યો. અને આ પ્રમાણસર નીચેના હેઠળ સ્પીસીસ કઈ છે જે વિષમીકરણ દર્શાવે છે, ડિસ્પ્રોપોર્શનેટ
વિષમીકરણ આપણે કહીએ છીએ એટલે એનું જ ઓક્સિડેશન થતું, એનું શું થતું હોય? રિડક્શન. તો આ રીતે આપણને એરોમાં આપ્યું છે, હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખું છું કે BrO4 નેગેટિવ 26 અને આપણે નીટમાં પૂછાયેલો છે. BrO4 નેગેટિવનું પહેલાની અંદર છે એ રૂપાંતર થાય છે BrO3 નેગેટિવ અને એનું પોટેન્શિયલ E1 આપણે કહી દઈએ છીએ. પ્રમાણિત સ્થિતિમાં જશે E1 તો 1 minus 1.82 વોલ્ટ. સેકન્ડ, સોરી માઇનસ નથી પણ કેવું છે? પ્લસ. હવે સેકન્ડ છે BrO3 નેગેટિવ કન્વર્ટ ઇન્ટુ આ E1 રિએક્શન, ફર્સ્ટ સ્ટેપ. કન્વર્ટ ઇન્ટુ HBrO E2. એમાં પોટેન્શિયલ ફેરફાર 1.5 વોલ્ટ. ત્રીજું લઈએ HBrO નું રૂપાંતર Br2 E3 તો એની અંદર છે 1.595 અને ચોથું લઈએ Br2 કન્વર્ટ ઇન્ટુ Br નેગેટિવ. E4 વેલ્યુ છે 1.0652 વોલ્ટ. ઓકે, હવે આની અંદર આ ચાર છે સ્ટેપની અંદર થાય છે. તો આપણે જે છે દરેક આ પહેલું અને બીજું, બીજું અને ત્રીજું, ત્રીજું અને ચોથું E ડિગ્રી સેલ છે એ શોધી લઈએ. જેની કિંમત પોઝિટિવ આવશે એની અંદર આપણે પ્રક્રિયા છે એ આપમેળે થશે અને વિષમીકરણ છે જોવા મળશે. ઓક્સિડેશન આ અહીંયા ગણીએ તો આનો કેટલો થશે? +7. આનો કેટલો થશે? +5. અહીંયા +5. અહીંયા જે છે કેટલું થશે? +1. અહીંયા +1, 0, 0 અને અહીંયા કેટલું થશે? -1. તો આપણે જે છે પહેલા આ બે માટે લઈએ તો E2 minus E1 ફર્સ્ટ અને સેકન્ડ માટે E ડિગ્રી સેલ E2 minus E1. તો આ વેલ્યુ જે છે 1.5 minus 1.82 તો આન્સર છે કેવો આવશે? નેગેટિવ. હવે આપણે આ સેકન્ડ અને થર્ડ માટે લઈએ E ડિગ્રી સેલ તો E3 minus E2 E3 1.595 minus 1.5 તો આ વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. તમારે વેલ્યુ ગોતવાની જરૂર નથી. અને થર્ડ કયું થશે? E3 અને E4 તો E4 minus E3 E4 છે એ કેટલું છે? 1.0652 minus 1.595 તો આ વેલ્યુ છે એ કેવી આવશે? નેગેટિવ. તો આ બેનું સેલ કુલ કોષ પોટેન્શિયલ છે નેગેટિવ, આનું કેવું થશે? પોઝિટિવ. પોઝિટિવ એટલે પ્રક્રિયા છે આપમેળે થાય. તો એ જે છે એ શું દર્શાવશે? વિષમીકરણ છે દર્શાવશે. તો એની અંદર આન્સર જે છે એ કયું આવશે? BrO HBrO. આ જે છે એ બંને બાજુ પ્રક્રિયા કરશે. JEE 2011માં પૂછાયેલો ક્વેશ્ચન છે. હાઇડ્રોજન અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ઋણ મળે છે. કોની અંદર ઋણ મળે છે? તો આપણું ક્વેશ્ચન છે એના માટે નંસ સમીકરણ વપરાય. E સેલ બરાબર E ડિગ્રી સેલ -0.059 upon n log નિપજોની સાંદ્રતા છેદમાં શું લેશું? પ્રક્રિયકોની સાંદ્રતા. આવું છે આપણી પાસે. હવે આની અંદર હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ છે આપણે લેવાનું છે. તો આ જે છે એની અંદર પ્રક્રિયા જે થાય 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન gives H2. આ એક્વિયસ અને આ કેવું આવશે? ગેસિયસ. આમાં મૂકી દઈએ E સેલ E ડિગ્રી સેલ આની અંદર 2H પોઝિટિવ એટલે 2 ઇલેક્ટ્રોન -0.059 upon 2 log નિપજ એટલે કોનું આવશે? H2 નું દબાણ, આંશિક દબાણ અને છેદમાં પ્રક્રિયક એટલે H પોઝિટિવની સાંદ્રતાનો સ્ક્વેર. હવે ચારે ચાર જે ઓપ્શન આપણને આપ્યા છે ક્વેશ્ચનમાં એમાંથી કિંમત છે એ મૂકતા જઈએ. એ માટે
E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059/2 લોગ એનું આંશિક દબાણ જે છે પહેલાનું કેટલું આપ્યું છે 1 અને છેદમાં H પોઝિટિવ એનો શું થશે સ્ક્વેર એટલે E જે છે સાંદ્રતા 2 એનો સ્ક્વેર એટલે શું થશે 4. આને સોલ્વ કરીએ તો E સેલ E ડિગ્રી સેલ માઇનસ 0.059/2 log 1 માઇનસ log 4. તો log 1 0 અને આ વેલ્યુ માઇનસ આવે માઇનસ માઇનસ અહીંયા કેવું થશે પ્લસ થશે. તો અહીંયા કોનું ઋણ મળે એવું કીધું છે આ પ્લસ થાય એટલે આન્સર કેવો આવશે પ્લસ જ આવશે. બી ની અંદર E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059/2 લોગ આંશિક દબાણ કેટલું આપ્યું છે 1 અને સાંદ્રતા 1 નો સ્ક્વેર એટલે 1 એટલે log 1 એટલે 0 એટલે આખું પદ 0 થઈ જાય. તો E સેલ બરાબર શું થશે E ડિગ્રી સેલ. સી E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059/2 લોગ એની અંદર આંશિક દબાણ કેટલું આપ્યું છે 2 અને 1 નો સ્ક્વેર એટલે 1 સાંદ્રતા તો log 2. તો આ આન્સર છે એ કેવો આવશે નેગેટિવ. તો આમાં જવાબ છે એ કેવો આવી શકે નેગેટિવ આવે. તો અહીંયા જે રિડક્શન પોટેન્શિયલ જે છે આપણને કેવું મળશે નેગેટિવ કારણ કે આ વેલ્યુ છે એ કેવી થશે 0 અર્ધ કોષ છે એના માટે આ વેલ્યુ 0 થાય I0 તમે મૂકીએ તો મૂકી દો આ 0 તો આન્સરમાં કેવો આવશે પોઝિટિવ આ 0 તો આન્સર કેવો આવશે અહીંયા 0 અહીંયા 0 રહે તો આન્સર કેવો રહેશે નેગેટિવ. તો આન્સર છે એ કયો આવશે સી. ડી છે એની અંદર તો બે પાછા કેવા છે સેમ છે. ઓકે એટલે 1/4 ઉપરના નીચે જ થશે 1/, નહીં પણ કયું આવશે 2/4 એટલે 1/2 એટલે પણ આન્સર છે કેવો થઈ જશે પોઝિટિવ. તો અહીં આન્સર જે છે એ ઓપ્શન કયું આવશે સી. ક્લિયર. આ રીતે ખાલી કિંમત જ મૂકવાની ને ચેક કરવાનું. જાન્યુઆરી 2020 JEE માં પૂછાયેલું છે પીએચ છે એ કેટલી આપી છે 5 પીએચ બરાબર 5 તો પીએચ બરાબર શું થશે માઇનસ log H પોઝિટિવ તો -5 બરાબર શું આવશે log H પોઝિટિવ એન્ટી લોગ લઈએ તો H પોઝિટિવ ની સાંદ્રતા બરાબર 10⁻⁵ મળી ગયું આપણને H પોઝિટિવ ની સાંદ્રતા. સમીકરણ આપ્યું છે 2H2O gives 4H positive plus 4 electron plus O2 અહીંયા એ લોકોએ ઓક્સિજન છે દર્શાવ્યું નથી. અને E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે. આપણે કયું પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન. તો આને E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ મારે કરવું હોય તો સાઇન કેવી થઈ જશે ઓપોઝિટ -1.23 વોલ્ટ. ખાસ ધ્યાન રાખજો આ મેઇન પોઈન્ટ છે એક્ઝામમાં અહીંયા જ મિસ્ટેક કરે છે સ્ટુડન્ટ. રિડક્શન જ લઈ લે પણ આ પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન. ક્લિયર. હવે આપણે નસ્ટ ઇક્વેશન છે એ આપણે કરી નાખવાનું. બધા જ MCQ નસ્ટ અને પીએચ બેઝ મેં કરાવી દીધા તમને બોર્ડ નીટ JEE ગુસ્કેટમાં પૂછાયેલા. હવે E સેલ બરાબર E ડિગ્રી સેલ -0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા અર્ધકોષનું પોટેન્શિયલ આપ્યું છે નહીતર આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ નથી કારણ કે H2O છે. જો C હોય તો 0 લઈએ પણ H2O છે એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ન થયું એટલે આ કિંમત લેવી પડશે -1.23 -0.059 n બરાબર કેટલા આવશે 4 ઇલેક્ટ્રોન છે log નિપજોની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા આવશે H પોઝિટિવની સાંદ્રતાની 4 ઘાત અને છેદમાં કયું આવશે H2O એ તો પ્રવાહી હોય એટલે એ આપણે નહીં લઈએ એનું તો 1 ગણાય. હવે H પોઝિટિવની સાંદ્રતા આપણને કેટલી મળી 10⁻⁵ -1.23 -0.059/4 log 10⁻⁵ અને એની કેટલી ઘાત આવશે 4. સોલ્વ કરી નાખીએ એટલે આપણને શું મળી જશે E સેલ છે એ મળશે. ક્લિયર. તો ખાસ છે એ સોલ્વ કરી નાખજો. આન્સર જે છે કેવો આવે છે -0.935 વોલ્ટ.
ક્લિયર? તો આપણે JEE ના લેટેસ્ટ ક્વેશ્ચન છે એ ડિસ્કસ કરતા જઈએ છીએ. ઓકે, તો આપણે મોટાભાગના MCQ જે છે આપણે નસ્ટ ઇક્વેશન બેઝ કરી નાખ્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક છે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.